સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વહેલી સવારે બે મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપી તોસીફ ઉર્ફે બગલો આસિફ શેખને અડાજણ પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલ વ્યક્તિઓના મોબાઈલ ફોન સ્નેચિંગ થતા હોય છે, તેને રોકવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા અડાજણ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન અને સૂચનાથી અડાજણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગણતરીના કલાકોમાં જે બે મોબાઈલ ચોરેલ હતા તે આરોપીને ઝડપી પાડ્યા। તારીખ 4/5/2026ના રોજ વહેલી સવારે આશરે 6 વાગ્યે અડાજણ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી બે મોબાઈલ ફોન સ્નેચિંગ થયેલ હતા। એક રિયલમી કંપનીનો C73 મોડલનો જેડ ગ્રીન કલરનો મોબાઈલ ફોન જેની કિંમત ₹8,000 તથા એક મોટોરોલા કંપનીનો EDZE 60 ફંક્શન મોડલ જેની કિંમત ₹15,000 તે બ્લુ કલરનો મોટોરોલા કંપનીનો મોબાઈલ। આમ બંને મોબાઈલ બગમેન ગાડી ₹45,000ની તેના ઉપર લઈને સ્નેચિંગ કરેલ હતા, જેથી અડાજણ પોલીસે આરોપી તોસીફ ઉર્ફે બગલો આસિફ શેખ ધંધો વેપાર રહેવાસી કોસાડ SMC આવાસ અમરોલી વાળાને ઝડપીને તેની પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કરેલ। આરોપી તોસીફ અગાઉ પર સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શાકભાજીની લારી ચલાવે છે, પરંતુ આર્થિક તંગીના કારણે તેણે સ્નેચિંગની પ્રવૃત્તિ શરૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગઈકાલ તારીખ 4 મે 2026ના રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે બે અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ। ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે। તેની પાસેથી બે મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા। આરોપી તોસીફ ઉર્ફ બગલા આરિફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસ ખાતે રહે છે। 21 વર્ષની ઉંમરનો છે। ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે। આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે। છેલ્લા 15 વર્ષથી કોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે। આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે।